નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ. આખા ગુજરાતમાં ચકચાર મચાવનારા દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય સામે 12 જ દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ગુનાઓને ઉકેલવા ભાગ્યે જ થતા ટેસ્ટ આ કેસમાં કરાયા હોવાનો દાવો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છે. ગોવિંદ નટની ધરપકડ બાદ પોલીસે પ્રાથમિક ધોરણે વધારે પુરાવા મેળવવા માટે ગુનામાં વપરાયેલી બ્રેઝા કારની ફોરેન્સિક તપાસ કરાઈ હતી. કારની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતા ડીએનએ ડિવિઝનના 5 અધિકારીઓએ તપાસ કરી હતી. તો હત્યારા આચાર્ય સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ઉલટીના ડાઘ, ચામડીના કોષ, લાળના નમૂના એ મહત્વની કડી. આચાર્યના સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 150 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. બાળકીના સંપર્કવાળાને આરોપી સામે 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ગુનાઓને ઉકેલવા ભાગ્યે જ થતા ટેસ્ટ આ કેસમાં કરાયા તેવું ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું. ત્યારે ગુનામાં વપરાયેલી બ્રેઝા કારની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવી. પોલીસે આરોપી સામે 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ત્યારે ગુનાઓને ઉકેલવા ભાગ્યે જ થતા ટેસ્ટ આ કેસમાં કરાયા હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ત્યારે ગુનામાં વપરાયેલી બ્રેઝા કારની ફોરેન્સિક પ્રાથમિક તપાસ પૂરી કરી દેવામાં આવી છે. ગુનામાં વપરાયેલી બ્રેઝા કારની ફોરેન્સિક પ્રાથમિક તપાસ પૂરી. આચાર્યના જપ્પા પરથી પુરાવો મળ્યો. એફએસએલની આંખ ચમકી. દાહોદના દુષ્કર્મ કેસની અંદર પોલીસ જે તપાસ કરી રહી હતી તેની અંદર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલ ની અંદર માત્ર 4 વાળ અને ગાડીની સીટ ઉપરથી મળેલા ડાઘાનાથી આનુષંગિક પુરાવા મજબૂત બન્યા છે. જેના કારણે પોલીસની આંખો પણ આ તપાસ દરમિયાન પહોળી થઈ ગઈ હતી, ચોંકી ઉઠી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના કેટલાક પુરાવાઓની વાત કરવા જો જઈએ તો દાહોદમાં જે દીકરી સાથે જઘન્ય કૃત્ય કર્યું હતું તે આરોપી મુખ્ય શિક્ષક આચાર્ય જે હતા તેમણે દુષ્કર્મ કર્યું હતું. આ દુષ્કર્મની ઘટનાની અંદર જે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કારની પાછળની સીટ ઉપરથી પોલીસને 4 વાળ મળ્યા હતા, જેનું પૃથ્થકરણ એફએસએલમાં કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગાડીના ઉપર કેટલાક ડાઘા મળ્યા હતા, જેની પણ તપાસ એફએસએલમાં કરવામાં આવી હતી. જેના કારણે આ કેસ એકદમ મજબૂત બન્યો હતો. જો કે આ કેસના આનુષંગિક પુરાવા પોલીસને સંપૂર્ણ રીતે મળી ગયા છે. દિવસની અંદર રાત દિવસ એક કરીને પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ 1700 પાનાની એક ચાર્જશીટ પણ તૈયાર કરી છે. લગભગ 50થી વધુ સાક્ષીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ ગંભીરતાથી અને ચોકસાઈથી એવી વાત કરી હતી કે આ કેસની અંદર દોષિતને કડકમાં કડક સજા આપવા સરકાર એકદમ કટિબદ્ધ છે. એટલું જ નહીં, મૃતકના પરિવારને ન્યાય મળે તેમજ મૃતકના આત્માને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે કે જઘન્ય કૃત્ય કરનાર આ દોષિતને સરકાર કડકમાં કડક સજા અપાવશે. જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસ જે તપાસ કરી રહી હતી તેમાં એફએસએલ તરફથી જે પુરાવા મળ્યા તેના કારણે આ કેસ એકદમ મજબૂત બન્યો છે અને આવનાર સમયમાં આ દુષ્કર્મ કરનાર આરોપીને કડકમાં કડક સજા ચોક્કસ સરકાર કરાવશે તેવો એક વિશ્વાસ વહેતો થયો છે. તો અત્યારે આચાર્ય સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી. ગીર જંગલ વિસ્તારમાં આવતા જૂનાગઢ સહિત 3 જિલ્લાના 197 ગામમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે અને ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ ભારતીય કિસાન સંઘ અને 3 જિલ્લાના ખેડૂતો દ્વારા આજે જૂનાગઢ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા આ ઇકો સેન્સિટિવ ઝોનના જાહેરનામાને રદ કરવાની માંગ કરવામાં આવી છે.
ચોક્કસ કે જે રીતે ઇકો સેન્સિટિવ ઝોનના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે અને તેનો વિરોધ છે તે છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવે ભાજપના નેતાઓ પણ આનો વિરોધ કરવા લાગ્યા છે. કારણ કે જુનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના જે ગીર વિસ્તારના જે બોર્ડર વિસ્તારમાં આવતા ગામોનો છે તે આ ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થયો છે, અને જેને લઈને આ જે મંજૂરીઓ હોય છે જેને લઈ આ વિરોધનો વંટોળ છે. કારણ કે ખેડૂતો પોતાના ખેતરમાં કંઈ પણ કામગીરી કરવી હોય તો વન વિભાગની મંજૂરી લેવી ફરજિયાત બનશે. બીજી તરફ મકાનનું બાંધકામ કરવું હોય તો પણ વન વિભાગની મંજૂરી લેવી પડશે. ખેડૂતોને રાતના ઘરની બહાર ખેતરની બહાર નીકળવું હોય તો પણ વન વિભાગની મંજૂરી લેવી પડશે. તેવા આ જળ કાયદાઓને લઈને છે તે આ ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે. તેમના વારે હવે ભારતીય કિસાન સંઘ આવ્યું છે ને ભારતીય કિસાન સંઘે કહ્યું છે કે ખેડૂતોના જે રીતે ખેડૂતો છે તો આ દેશ છે, જો ખેડૂતો બરબાદ થઈ જાય તો આ દેશ પણ બરબાદ થઈ શકે છે. ખાસ કરીને ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોડિયા દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી કે જે રીતે તાલાળાની અંદર આજે સરપંચો સાથેની એક બેઠક હતી અને તે બેઠકનું આયોજન થયું છે. કુલ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર સહિતના 4 જિલ્લાઓના 197 ગામો છે તે ઇકો સેન્સિટિવ ઝોનમાં વધારો થયો છે અને જેનો વિરોધ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. અમરેલીથી પણ ભાજપના નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે. તો જુનાગઢના વિસાવદરના જે ભાજપના નેતા છે હર્ષદ રીબડિયા તે પણ આનો વિરોધ કરી અને મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યું છે અને રજૂઆત કરી છે કે આ જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવે. જો આગામી દિવસોમાં નિયમો લાગુ કરી દેવામાં આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. ખેડૂતોની ખેતીની જમીન પણ છે તે બગડી જશે અને જેના કારણે ખેડૂતો ખેતી નહીં કરી શકે. બીજી તરફ સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ વધી રહ્યો છે અને જેના કારણે આ વિસ્તારનો વધારો કરવામાં આવ્યો હોવાનું વન વિભાગે જણાવ્યું છે. પરંતુ જ્યારે પણ સિંહ સહિતના વિસ્તારો સિંહ સહિતના જે વન્ય પ્રાણીઓનો વિસ્તાર વધે છે ત્યારે લોકોને શા માટે હેરાન કરવામાં આવે છે, ખેડૂતોને શા માટે હેરાન કરવામાં આવે છે, તેવા પણ છે તે સવાલો ઉઠ્યા છે. જોવું એ રહ્યું કે આ દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બનતું જાય છે, વિરોધનો વંટોળ છે તે જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ ખેડૂતો અને જે ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે ખેડૂતોના વહારે, તે આગામી દિવસોમાં નિયમને લઈને કઈ રીતની રજૂઆત અને કઈ રીતના આંદોલન થાય છે તે જોવું રહ્યું. જી રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામમાં જય કિશન સ્કૂલ ચાલી રહી છે. ગેરકાયદેસર 3 માળનું બાંધકામ ખડકી દેવાયું. તેની આરએમસીના તંત્રએ કોઈ કાર્યવાહી જ નથી કરી. સ્કૂલ પાસે બિલ્ડિંગનું બીયુ પરમિશન કે ફાયર એનઓસી પણ નથી. સાગઠિયાના અધિકારીઓએ 2023માં ગેરકાયદેસર બાંધકામ હોવાથી નોટિસ ફટકારી હતી. સ્કૂલના સંચાલક રાજકીય વગ ધરાવતો હોવાનો દાવો કરાવે છે. તો આરએમસીની ઘોર બેદરકારી સામે આવી છે. ગેરકાયદેસર બાંધકામ હોવાની 2023માં નોટિસ આપવામાં આવી હતી. ગેરકાયદેસર 3 માળની બિલ્ડિંગમાં જય કિશન સ્કૂલ ચાલે છે. ત્યારે નોટિસ બાદ તંત્રએ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરી. સ્કૂલ પાસે બિલ્ડિંગનું બીયુ પરમિશન પણ નથી કે નથી એનઓસી. ત્યારે ગેરકાયદેસર બાંધકામ હોવાની 2023માં નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ તંત્રએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. ત્યારે આરએમસીની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટના મવડીમાં ગેરકાયદેસર બાંધકામમાં આ શાળા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતી એક સ્કૂલ છે તે પ્રકાશમાં આવી છે. ચોક્કસથી આ સ્કૂલ લાંબા સમયથી ચાલતી હતી. જય કિશન સ્કૂલ લાંબા સમયથી ચાલતી હતી અને તેની જાણ ક્યાંક રાજકોટના અધિકારીઓ અને પદાધિકારીઓને જાણ હતી, છતાંય ક્યાંક ને ક્યાંક આ ગેરકાયદેસર બાંધકામ ખડકાયેલું આ સ્કૂલ છે તે લાંબા સમયથી જે ચાલતી હતી તેની જાણ હોવા છતાં અજાણ્યા બન્યા અધિકારીઓ, એટલે કે એક સવાલ ક્યાંક ત્યાં ઊભો થઈ છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે સાગઠિયાનું જે કારસ્તાન છે તે ફરી એક વખત સામે આવ્યું છે. સાગઠિયાના કેટલાક જે નીચલા અધિકારીઓ તરફથી આ જે છૂટ છે તે આપવામાં આવ્યું હતું અને ખાસ તો જય કિશન સ્કૂલ પાસે ન તો બીયુ પરમિશન ના તો એનઓસી હતી. એટલે કે ચોક્કસથી સવાલ ઊભા થાય છે કે કઈ રીતે આ સ્કૂલ છે તે ચાલી શકે, કારણ કે આ સ્કૂલ છે તે 3 માળની હોવા છતાં તેમાં કોઈ પણ પ્રકારને જે કહી શકાય કે ફાયર એનઓસીના જે પરમિશન હોવું જોઈએ તે નહોતું.
ના સાથે બીયુ પરમિશન જે અનિવાર્ય હોય છે તે પણ નથી. એટલે કે આ ગેરકાયદેસર બાંધકામવાળી જે સ્કૂલ છે તે લાંબા સમયથી ચાલતી હતી. એટલે કે આ જે ગેરકાયદેસર રીતે જે સ્કૂલ ચાલતી હતી તેને જ લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે, કમિશનર તરફથી એક હુકમ આવ્યો છે કે હવે આગામી સમયમાં આ સ્કૂલ ડિમોલિશન થઈ શકે એમ છે. અને ખાસ તો ડીઈઓ તરફથી પણ શિક્ષણાત્મક કાર્યવાહી છે તે આ સ્કૂલ માટે કરવામાં ક્યાંક ને ક્યાંક થશે. એટલે કે આ જે કાર્યવાહી છે આ કાર્યવાહી ક્યાંક મોડી થઈ છે, પણ લાંબા સમયથી આ સ્કૂલ છે તે ચાલતી હતી. આ સવાલો ક્યાંક ઊભા થાય છે કે કોના રહેમ નજર હેઠળ આ જે કહી શકાય કે આ સ્કૂલ છે તે ચાલતી હતી. એટલે કે રાજકોટના મવડી વિસ્તારમાં આ સ્કૂલ છે તે ચાલતી હતી. અને ખાસ આ સ્કૂલ જ્યારે પ્રકાશમાં આવી ત્યારે કોંગ્રેસનું પણ એવું માનવું છે કે આવી ઘણી બધી સ્કૂલો છે, આવી ઘણી બધી જે બાંધકામોના જે સાઇટ છે કે જ્યાં આવી બીયુ પરમિશન વગર ક્યાંક ખડકી દેવામાં આવી છે. આ સાથે ફાયરની એનઓસી છે તે નથી રાખવામાં આવી. રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર પણ અનેક આવી જે હોસ્પિટલો છે તે ચાલે છે અને જેમાં કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવી. જી જામનગરમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જામનગર દરેડ બીઆરસી ભવન ખાતે સરકારી સાહિત્ય પલળી ગયું હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 1 થી 5 સુધીનું શૈક્ષણિક સાહિત્ય પલળી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સાહિત્ય મોકલવાનું હતું, ત્યારે આ સાહિત્ય પલળી જતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિહોણા રહ્યા છે, જ્યારે 15% જેટલો જથ્થો પલળી જતા મોટું નુકસાન થયું છે. એ ચોક્કસ વાત કરવામાં આવી જામનગર શહેરની અંદર હાલ જે થોડા સમય પહેલા જે ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. અનેક જે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. પરંતુ હાલ જે શિક્ષણ છે, શિક્ષણ વિભાગની અંદર જે જોવાની છે જે દરડ ખાતે બીઆરસી જે ભવન છે, સરકારી ભવન જે પુસ્તકા, તેમાં 200 થી 250 સ્કૂલના જે પુસ્તકો હતા તે પલળી ગયા છે. હાલ 2000 થી વધુ પુસ્તકો, તેમાં સ્વાધપોથી હોય 1 થી 5 ધોરણના જે પુસ્તકો હતા તે પલળીને જે સમગ્ર જથ્થો છે તે નાશ થઈ ગયો છે. હાલ જેની ઉગ્ર જે રજૂઆત છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. તેને લઈને શિક્ષણ જગતની અંદર પણ બેદરકારી દાખવતા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. હાલ જેમના જે ચંદ્રકાંત ખાખરિયા છે, જેમના પ્રમુખ છે શિક્ષણ વિભાગની અંદર, જે જામનગરની અંદર જણાવવામાં આવ્યું છે તેના દ્વારા કે હાલ જે શિક્ષણનો જે ગાંધીનગર ખાતે કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ જે જામનગરની અંદર શિક્ષણની જે બેદરકારી હોય તેવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે. આ જે વરસાદની સ્થિતિ હોવાના કારણે તેમને વ્યવસ્થા પણ કરવી જોઈએ પોતાની એક ફરજના ભાગરૂપે. અને હાલ જે પુસ્તકાલય છે જેમનું તે જથ્થો એમને પડેલો હતો, જેના કારણે તમામ પુસ્તકો છે તે પલળી ગયા છે. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સફાળા જાગેલી રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ વિભાગમાં ભરતીઓની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડમાં કાયમી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આવતીકાલે મળનારી સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીમાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. જો કે બંને ફાયર ઓફિસરો મ્યુનિસિપલ કોર્પોરેશનના બહારથી ભરતી કરવામાં આવ્યા છે. સંવાદદાતા મેહુલ દુધરેજિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે મેહુલ, અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં જે ભરતીઓની પ્રક્રિયા શરૂ થઈ હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. આવતીકાલે ભરતી કરવામાં આવશે. શું છે વધુ અપડેટ? જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 9 જેટલા જે ફાયર ઓફિસર તેમજ અધિકારીઓ છે જે 10મી ડિગ્રી લઈને જે પ્રવેશ લીધો હતો તેને લઈને તેઓને રજા આપી દેવામાં આવી છે તેમને જગ્યાઓ પરથી. આ હોદ્દાઓ ઘણા સમયથી ખાલી હતા ત્યારે સ્ટાફ સિલેક્શન કરવામાં આવ્યું અને સ્ટાફ સિલેક્શન બાદ જે લોકો છે તે પૈકીના જે મુખ્ય હોદ્દા છે જે સીએફઓ તેમજ એડિશનલ સીએફઓ તેની ભરતી પ્રક્રિયા જે આવતીકાલે થવાની છે. પરંતુ કમનસીબી એવી છે કે જેઓ પાસે અનુભવ નથી ફિલ્ડનો તેવા લોકોનું સિલેક્શન છે તે થવાનું છે. એટલે કે જે બિનઅનુભવી લોકો છે જેને મુખ્ય મોટા હોદ્દા આપવાના છે તેને લઈને ચિંતા પણ ફાયર વિભાગમાં જોવા મળી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર.
તો 2 અધિકારીઓની આવતીકાલે નિમણૂક અપાશે. કચ્છના વાગડ વિસ્તારમાં વ્યાપક બનેલી ખનીજ ચોરીની બુમરાણ વચ્ચે આખરે જિલ્લા વહીવટીતંત્ર જાગ્યું છે. ભચાઉ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ખનીજ ચોરી પર ત્રાટકી હતી. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આ મામલે ગેરકાયદે ખનીજ પરિવહન કરતી 16 ટ્રકને લાકડીયા વિસ્તારમાંથી જ્યારે 2 ટ્રકને ગાગોદર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હતી. 18 ટ્રક અને ખનીજ સહિત કુલ ₹5 કરોડ 40 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સંબંધિત પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે. ટ્રક માલિકો સામે ખનીજ પરિવહન બાબતે કુલ ₹54 લાખ જેટલો દંડ ફટકારી વસૂલાત માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છમાં પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશી અને ખાસ કરીને જે ફ્લાઇંગ સ્ક્વોડના નિયામક છે મેહુલ શાહ અને તેમની ટીમ દ્વારા ખાણ ખનીજ કહી શકાય કે જે ખનન કરતા માફિયાઓ છે તેમના ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને આ દરોડો છે જેમાં જે 16 જેટલી ટ્રક છે તે લાકડિયા પાસેથી અને 2 ટ્રક છે તે ગાગોદર પાસેથી પરિવહન કરતી હતી. તે દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો. ખાસ કરીને જે આ પરિવહન કરતી ટ્રકો સહિત 5 કરોડ ને 24 લાખ જેટલો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 54 લાખ જેટલો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ભચાઉ પોલીસ મથકે આ તમામ જે પરિવહન કરતા ટ્રકો છે તેમને પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા જે કચ્છના કલેક્ટર છે અમિત અરોરા તેમની સૂચના દ્વારા ભચાઉના પ્રાંત અધિકારી અને ફ્લાઇંગ સ્ક્વોડ ટીમના મેહુલ શાહની ટીમ દ્વારા સમગ્ર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડો પાડતા જ ખાસ કરીને જે ખનન માફિયાઓ છે તેમનામાં ફફડાટ મચી જવા પામ્યો છે. જી તો ખનીજ ચોરો પર તવાઈ બોલાવવામાં આવી છે. ગેરકાયદે પરિવહન કરતી 18 ટ્રકને ઝડપી લેવામાં આવી છે. તંત્રએ ટ્રક માલિકોને ₹54 લાખ જેટલો દંડ ફટકાર્યો છે. દંડ ફટકારી વસૂલાત માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે ખનીજ ચોરો પર તવાઈ બોલાવવામાં આવી છે. કચ્છના વાગડમાં ખાણ ખનીજની ફ્લાઇંગ સ્ક્વોડ ત્રાટકી. ત્યારે ગેરકાયદે પરિવહન કરતી 18 ટ્રકને ઝડપી લેવામાં આવી છે. વડોદરામાં નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં યુવાનોને તિલક કરી પ્રવેશ અપાયો હતો. ત્યારે યુવાનોમાં પણ તિલકને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ મુદ્દે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉચકીને બહાર કાઢી નાખો. તો યુવાનોમાં પણ તિલકને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. ગરબા રમવા હોય તો તિલક કરો તે પ્રકારની આ ઘટના સામે આવી છે. તિલકને લઈ ડભોઈના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ તિલક બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારે યુવાનોમાં તિલકને લઈને જો કે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિલકને લઈને ડભોઈના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. તો વડોદરામાં નવરાત્રી ફેસ્ટિવલના યુવાનોને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. વડોદરા શહેરમાં નવરાત્રીનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. મા જગદંબાની આરાધના કરવા યુવાન અને યુવતીઓ ગરબે ઘૂમી રહ્યા છે. સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં અનેક સ્થળે ગરબા થઈ રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના નવલખી મેદાનમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા એક સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અને વડોદરા નવરાત્રીના ફેસ્ટિવલના આયોજકોએ ગરબે ઘૂમનારાઓ માટે એક શરત મૂકી છે. જે યુવાને માથે તિલક કર્યું હશે તેને જ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવશે. અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલને સહયોગ આપી રહ્યા છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા. શૈલેષ મહેતાએ એક નિવેદન કર્યું છે અને એમાં કહ્યું છે કે જો ગરબા રમવા હોય તો તિલક ફરજિયાત જ કરવું જોઈએ ને. સનાતન હિન્દુ ધર્મમાં તિલકનું પણ મહત્વ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું એક તિલક છે, વૈષ્ણવ સંપ્રદાયનું એક તિલક છે અને ભોલેનાથમાં માનનાર ભોલે ભક્તો પણ એક તિલક કરે છે. એટલે સનાતન હિન્દુ ધર્મમાં માનનારા લોકો તિલક અવશ્ય કરતા હોય છે. ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આયોજકે જે તિલક લગાવવાનું ફરજિયાત કર્યું છે
કાલે જ્યારે યુવકો તિલક લગાવી રહ્યા હતા ત્યારે એક ગર્વ અનુભવી રહ્યા હતા અને ખુશાલ નજરે પડ્યા હતા. આજે વડોદરા શહેરમાં અનેક આયોજકોએ કહ્યું છે કે તિલક લગાવીને આવો તો સારું રહેશે, કારણ કે કેટલાક ગરબામાં વિધર્મી પ્રવેશી જાય છે અને હિન્દુ યુવતીઓની મસ્કરી પણ કરતા હોય છે. એટલે જે આ અસામાજિક તત્વ જેવા વિધર્મી હોય એ હિન્દુ ગરબામાં પ્રવેશે નહીં અને અસામાજિક તત્વોના લીધે કોઈ અશાંતિ ના ફેલાય તે માટે આ ગરબા આયોજકોએ જે પ્રથા પાડી છે એ સુંદર છે તેવું સંસ્કારી નગરજનો કહી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જે રાજવી પરિવારને હવે પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી તે પણ એક હેરિટેજ ગરબા કરી રહ્યા છે ટ્રાન્સજેન્ડરોના લાભાર્થે. લક્ષ્મી વિલાસ પેલેસમાં જે ગરબા થઈ રહ્યા છે તેમાં કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. સર્વ ધર્મના લોકો આવી શકે છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાની સિક્યુરિટી કોઈ વિધર્મીઓને આપવામાં આવી રહી હોય તેવી ચર્ચા છે. પરંતુ રાજવી પરિવાર જેમને કોઈ પ્રજા જોડે લેવા દેવા નથી, જે ટ્રાન્સજેન્ડરોને વધારે પ્રોત્સાહન આપે છે, તેમને સર્વ ધર્મ માટે ગરબાનું આયોજન કર્યું છે. ત્યારે એમના જ કમ્પાઉન્ડમાં યોજાતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે સ્પષ્ટતા કરી છે કે તિલક વગર કોઈને પ્રવેશવા દેવામાં આવશે નહીં અને જે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનો તિલક લગાવવાનો નિર્ણય છે તેને ધારાસભ્ય શૈલેષ મહેતાએ તો સમર્થન કર્યું છે, પરંતુ શહેરના અનેક સનાતન હિન્દુ ધર્મના નાગરિકો સમર્થન સાથે વાવડી આપી રહ્યા છે. ભાવનગરના હીરા બજારમાં કરોડોનું ઉઠામણું થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે પિતરાઈ ભાઈ દ્વારા કરોડોનું ઉઠામણું કરવામાં આવ્યું છે. ઈશ્વર ભરોડિયા અને નરેશ ભરોડિયા વિરુદ્ધ ભાવનગર એસપી સમક્ષ ફરિયાદ કરાઈ છે. હીરાની દલાલીનું કામ કરતા બંને પિતરાઈ ભાઈ દ્વારા ઉઠામણું કરાયું હતું, જેમાં અલગ અલગ 4 વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે હીરા બજારમાં વેચવા લઈ જઈને છેતરપિંડી કરવામાં આવી હતી. 4 વેપારીઓ પાસેથી કરોડોથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. 2 પિતરાઈ ભાઈઓ દ્વારા કરોડોનું ઉઠામણું કરવામાં આવ્યું છે. તૈયાર હીરા બજારમાં વેચવા લઈ જઈને આ છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે ઈશ્વર ભરોડિયા, નરેશ ભરોડિયા વિરુદ્ધ એસપી સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જી ચોક્કસ. ભાવનગર માધવ રત્ન અને ભાવનગરની હીરા બજારમાં ઓફિસ ધરાવતા 4 વેપારીઓ દ્વારા ભાવનગર જે હીરા એસોસિએશનનું જે ઓફિસ છે ત્યાં આગળ ફરિયાદ કરવામાં આવી હતી કે સુરતની અંદર દલાલીનો વેપાર કરતા નરેશ ભાદોરિયા અને ઈશ્વર ભાદોરિયા નામના 2 જે હીરા દલાલો છે તેમના દ્વારા અલગ અલગ જે આ 4 વ્યક્તિ છે તેની પાસેથી અલગ અલગ સમયે જે હીરાનો તૈયાર માલ હોય છે તે વેચવા માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ જેના પૈસા અથવા તો હીરા જે લઈ જવામાં આવ્યા તે પાછા દેવામાં નથી આવ્યા. ક્યાંક ને ક્યાંક આ બંને ભાઈઓએ ઉઠામણું કરીને છેતરપિંડી કરી હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને 4 જે ફરિયાદીઓ છે તેની સાથે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા ભાવનગર એસપી ડૉક્ટર હર્ષદ પટેલ સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી હતી કે ભાવનગર શહેરની ના માધવ રત્ન અને નિર્મલનગર વિસ્તારની અંદર હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હીરા ઉદ્યોગપતિઓની પાસેથી સુરતના 2 દલાલો જેનું નામ ઈશ્વર ભાદોરિયા અને નરેશ ભાદોરિયા છે તે અલગ અલગ સમયે લાખો રૂપિયાની કિંમતના એટલે કે 4 જે ભોગ બનનાર છે તેમની રકમ કરતાં 2 કરોડથી પણ વધારે કિંમતના હીરાઓ છે તે બજારમાં વેચવા માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બંને ભાઈઓ દ્વારા લાંબા સમયથી તેની પાસે હીરા છે તે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ જે 4 વેપારીઓ છે તેની દ્વારા સંપર્ક કરવામાં આવતા પૈસા મળી જશે, હજી વેચાણા નથી તેવા અવનવા જે બહાનાઓ છે તે બતાવવામાં આવતા હતા. ત્યારબાદ આ બંને ભાઈઓ દ્વારા
ફોન છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને છેતરપિંડી થયાની જે કહી શકાય કે ચારેય જે વેપારીઓ છે તેને શંકા જ ગઈ હતી. અને ત્યારબાદ હાલ ભાવનગર ડૉક્ટર હર્ષદ પટેલ સમક્ષ ફરિયાદની જે માંગણી છે તેની લઈને અરજી આપવામાં આવી છે કે સુરતના બંને જે ભાઈઓ છે, પિતરાઈ ભાઈઓ, તેને છેતરપિંડી કરી છે ભાવનગરના આ 4 વેપારીઓ સાથે, અને કરોડોની જે કહી શકાય કે ઉઠામણું, જે હીરા બજારની અંદર જે શબ્દ વપરાય છે કે ઉઠામણું કરી ગઈ છે, અને આ પાર્ટી છે તેમને 2 કરોડથી પણ વધારેના હીરા છે તે 4 પેઢીઓના બૂચ માર્યા હોય અને છેતરપિંડી આચરાની પોલીસ ફરિયાદ નોંધાય તેવી માંગ કરી છે. જી. સુરતમાં નકલી વેબસાઇટ બનાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ બનાવી કૌભાંડ કરવામાં આવ્યું હતું. દેશભરમાં 20 કરોડથી પણ વધુની ઠગાઈ કરાઈ હતી. સરથાણામાં 3 દુકાનો ભાડે રાખી રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. કિચનવેરની જાહેરાત કરી નાણાં પડાવતા હતા. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે 137 એટીએમ કાર્ડ પણ જપ્ત કર્યા હતા, જ્યારે આરોપીઓ પાસેથી 8.35 લાખની મત્તા જપ્ત કરી હતી. આજકાલના ફાસ્ટેસ્ટ યુગમાં ટેકનોલોજી કહો કે પછી સોશિયલ મીડિયા જેટલું જરૂરી બન્યું છે એટલું જોખમી પણ લોકો માટે બની ગયું છે. કારણ કે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કેટલાક ભેજાબાજોએ 30 કરોડ જેવી માત્ર મોટી રકમની છેતરપિંડી કરી હોવાની સરથાણા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે, જેની અંદર 7 જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું હતું. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તાર ખાતે આવેલા સોમ સર્કલ પાસેની એક બિલ્ડિંગ ખાતે 37,000 રૂપિયામાં 3 જેટલી દુકાનો ભાડે લેવામાં આવી હતી, અને એ દુકાનોની અંદર ફ્લિપકાર્ટ જેવી નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી. સસ્તી કિચનની ઘર વખરીની વસ્તુઓને મૂકવામાં આવતી હતી, અને આ જાહેરાત મૂક્યા બાદ લોકો દ્વારા તેના ઓર્ડર આપવામાં આવતા હતા. ઓર્ડર લઈ લીધા બાદ, પૈસા લઈ લીધા બાદ તે વસ્તુઓ તેમના સુધી પહોંચાડવામાં નહીં આવતી હતી. ત્યારબાદ સમગ્ર મામલે જે છે સરથાણા પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ, અને સરથાણા પોલીસ દ્વારા જે છે સમગ્ર મામલે ત્યાં દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન ત્યાંથી કમ્પ્યુટર, મોબાઈલ, 700 જેટલા ઈમેલ, અન્ય કેટલીક ચીજ વસ્તુઓ, બારકોડથી લઈને તમામ વસ્તુઓને સરથાણા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી, અને જે આરોપીઓ જે છે 6 જેટલા આરોપીઓ પકડાયા છે તેમની પૂછપરછ દરમિયાન ક્યાંક ગુજરાત સહિત દેશભરના 27 જેટલા રાજ્યોની અંદરથી તેઓએ આ નકલી વેબસાઇટ પરથી 30 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરવામાં આવી છે. તો હવે સરથાણા પોલીસ દ્વારા આ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી અન્ય કોઈ આરોપીની અંદર સંડોવાયો છે કે કેમ, કે અન્ય કોઈ શહેર કે રાજ્યને નિશાન બનાવવામાં આવ્યું છે કે કેમ, એની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે. જી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.